તમારા ઇનબોક્સમાં દરરોજ કેટલાય ઈમેલ્સ આવતા હશે, ખરું ને? પણ શું આપણે ખરેખર જાણીએ છીએ કે એ ઈમેલ મોકલનાર કોણ છે? આજે આપણે ઈમેલ સ્પૂફિંગ નામના એક એવા જ ડિજિટલ છળ વિશે વાત કરવાના છીએ, જે સાયબર અપરાધનું એક સામાન્ય પણ ખૂબ જ ખતરનાક સ્વરૂપ છે. તો ચલો, આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. આપણે સમજીશું કે આ ભ્રામક ઈમેલ શું છે, એની પાછળની ટેકનિકલ ખામી શું છે, એનાથી કેવા પ્રકારની છેતરપિંડી થાય છે, એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ અને ભવિષ્યમાં આ લડાઈ કેવું સ્વરૂપ લેશે. ચાલો શરૂઆત કરીએ. જો ઈમેલ સ્પૂફિંગને ફક્ત નકામા સ્પેમ તરીકે ગણવાની ભૂલ ન કરતા. ના, આ એના કરતાં ઘણું વધારે છે અને ઘણું ગંભીર પણ છે, જેના પરિણામો ખૂબ જ ભારે પડી શકે છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ કોઈ બીજાનું મોહરું પહેરીને ઈમેલ મોકલવા જેવું છે. હુમલાખોરો એવું બતાવે છે કે ઈમેલ કોઈ જાણીતી બેંક, તમારા કોઈ સહકર્મી કે પછી કોઈ મોટી કંપનીમાંથી આવ્યો છે, પણ હકીકતમાં એવું હોતું નથી. અને આ સમસ્યા કેટલી મોટી છે એનો અંદાજો આ આંકડા પરથી લગાવી શકાય છે. FBI મુજબ બિઝનેસ ઈમેલ કોમ્પ્રોમાઇઝ, જે સ્પૂફિંગનો જ એક પ્રકાર છે, એના લીધે 2013થી 2022 વચ્ચે દુનિયાભરમાં $50 અબજ પણ વધુનું નુકસાન થયું છે. વિચારો, આ કેટલી મોટી રકમ છે. પણ સવાલ એ થાય કે કોઈ આટલી સહેલાઈથી કોઈ બીજાના નામે ઈમેલ કેવી રીતે મોકલી શકે? વેલ, એનો જવાબ ઈમેલ ટેકનોલોજીના પાયામાં જ છુપાયેલો છે. આ એક એવી ડિઝાઇન ખામી છે જેનો આજે પણ દુરુપયોગ થાય છે. આ બધું એટલા માટે શક્ય બન્યું કારણ કે જ્યારે ઈમેલની શરૂઆત થઈ ત્યારે તેનો મૂળ પ્રોટોકોલ એટલે કે SMTP એ વિશ્વાસના પાયા પર બન્યો હતો. એનો મુખ્ય હેતુ બસ સંદેશા પહોંચાડવાનો હતો, એ ચકાસવાનું નહીં કે સંદેશો મોકલનાર ખરેખર કોણ છે. એ સમયે ઇન્ટરનેટ એક નાની અને વધુ ભરોસાપાત્ર જગ્યા હતી. અનેક જૂની ટપાલ સિસ્ટમની જેમ સમજીએ. એક હોય છે પરબીડિયું, જેના પર લખેલા સરનામાના આધારે પોસ્ટ ઓફિસ ટપાલ પહોંચાડે છે. આ છે SMTP એન્વેલપ. અને બીજું હોય છે પત્રની અંદર લખેલું મોકલનારનું નામ. આ છે ઈમેલ હેડર. હવે સમસ્યા એ છે કે ઈમેલ સિસ્ટમ ફક્ત પરબીડીઓ પર ધ્યાન આપે છે. એ નથી જોતી કે પત્રની અંદર કોનું નામ લખેલું છે. બસ આ જ છટકબારીનો હુમલાખોરો ફાયદો ઉઠાવે છે. તો આ ટેકનિકલ ખામીનો ઉપયોગ કરીને કયા પ્રકારના ગુનાઓ કરવામાં આવે છે? ચાલો જોઈએ કે સ્પૂફિંગના કેટલાક અલગ ચહેરા કેવા હોય છે, જે સામાન્ય યુક્તિઓથી લઈને મોટા કોર્પોરેટ કૌભાંડો સુધી ફેલાયેલા છે. BE હુમલા ખૂબ જ ટાર્ગેટેડ હોય છે. અહીંયા હુમલાખોર તમારી કંપનીના CEO કે CFO હોવાનો ઢોંગ કરીને એકાઉન્ટ વિભાગના કોઈ કર્મચારીને ઈમેલ કરે છે અને કહે છે કે આ પેમેન્ટ તાત્કાલિક કરો, ખૂબ જ અર્જન્ટ છે. બસ ઉતાવળ અને દબાણમાં કર્મચારી ભૂલ કરી બેસે છે. અને આ કોઈ કાલ્પનિક ખતરો નથી. FACC, AG જેવી કંપનીઓથી લઈને ગૂગલ અને ફેસબુક જેવી ટેક જાયન્ટ્સ પણ કરોડો ડોલરના BEC કૌભાંડોનો શિકાર બની ચૂકી છે. આ બતાવે છે કે કોઈ પણ આ જાળમાં ફસાઈ શકે છે. પૈસાનું નુકસાન તો થાય જ છે, પણ એનાથી પણ મોટું નુકસાન કંપનીની પ્રતિષ્ઠાને થાય છે. એક અભ્યાસ મુજબ જ્યારે આવી કોઈ છેતરપિંડીની ઘટના બહાર આવે છે, ત્યારે બ્રાન્ડ્સ એમના સરેરાશ 25% ગ્રાહકો ગુમાવી શકે છે. અને એ વિશ્વાસ પાછો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. તો હવે સવાલ એ છે કે આ બધાથી બચવું કેવી રીતે? સારું છે કે આપણી પાસે બચાવ માટે ઘણા ઉપાયો છે. ચાલો આપણી પોતાની સાવચેતીથી લઈને સ્પૂફિંગ સામે લડવા માટે બનેલા શક્તિશાળી ટેકનિકલ પ્રોટોકોલ્સ સુધીની બધી રીતો પર નજર કરીએ. જુઓ, સુરક્ષાનું પહેલું સ્તર તો આપણી પોતાની જાગૃતિ જ છે. હંમેશા મોકલનારનું ઈમેલ એડ્રેસ 2 વાર ચકાસો. તાત્કાલિક પગલાં લો અથવા તરત જ પૈસા મોકલો જેવી ભાષાથી સાવચેત રહો. કોઈ પણ લિંક પર ક્લિક કરતા પહેલા માઉસનું કર્સર એના પર લઈ જઈને જુઓ કે એ ખરેખર ક્યાં લઈ જાય છે. અને જો કોઈ અસામાન્ય વિનંતી આવે તો ઈમેલથી નહીં પણ ફોન કરીને ખાતરી કરો. હવે વાત કરીએ ટેકનિકલ ઉપાયોની. પહેલું છે SPF. આને તમે એક પાર્ટીની ગેસ્ટ લિસ્ટ જેવું સમજી શકો છો. જો કોઈ ઈમેલ એવા સર્વરમાંથી આવે જેનું નામ આ લિસ્ટમાં નથી, તો એને શંકાસ્પદ ગણવામાં આવે છે. પછી આવે છે DKIM. આ એક ડિજિટલ સીલ જેવું કામ કરે છે. જેમ પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ પત્ર પર લાખની મોહર મારતા હતા ને, બસ એવું જ કંઈક. આ ખાતરી કરે છે કે જે સંદેશ મોકલવામાં આવ્યો હતો એ જ સંદેશ તમને મળ્યો છે અને રસ્તામાં એની સાથે કોઈ છેડછાડ નથી થઈ. અને છેલ્લે આવે છે DMAC. આ છે આખી સિસ્ટમનો સિક્યોરિટી ગાર્ડ.
એ એસપીએફ અને ડીકેઆઈએમની તપાસના પરિણામોના આધારે નિયમો લાગુ કરે છે. એ સામેવાળા સર્વરને સ્પષ્ટ સૂચના આપે છે કે જો કોઈ ઈમેલ આ તપાસમાં ફેલ થાય તો એને જંકમાં નાખી દેવો કે પછી સીધો રિજેક્ટ જ કરી દેવો. તો ટૂંકમાં આ ત્રણેય સાથે મળીને કામ કરે છે. એસપીએફ કહે છે કે ઈમેલ કોણ મોકલી શકે. ડીકેઆઈએમ ખાતરી કરે છે કે ઈમેલમાં કોઈ ફેરફાર નથી થયો. અને ડીએમાર્ક નિયમ બનાવે છે કે જો કોઈ ગરબડ હોય તો એ ઈમેલનું શું કરવું. આ ત્રણેય મળીને એક મજબૂત ડિજિટલ સુરક્ષા કવચ બનાવે છે. પણ વાત અહીંયા ખતમ નથી થતી. આ તો એક એવી લડાઈ છે જે ક્યારેય પૂરી નથી થવાની. જેવી રીતે આપણે સુરક્ષાના ઉપાયો શોધીએ છીએ એવી જ રીતે હુમલાખોરો પણ એને તોડવાના નવા રસ્તાઓ શોધી કાઢે છે. આ એક સતત ચાલતી હરીફાઈ છે. ચિંતાની વાત તો એ છે કે હવે હેકિંગ પણ એક સર્વિસ બની ગયું છે, જેને કહેવાય છે ફિશિંગ એઝ અ સર્વિસ. એટલે કે જેને હેકિંગ નથી આવડતું એ પણ પૈસા આપીને આસાનીથી હુમલા કરાવી શકે છે. અને હવે તેઓ મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન જેવા સુરક્ષાના ઉપાયોને પણ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. હુમલાખોરો દિવસે દિવસે વધુ સ્માર્ટ બની રહ્યા છે. હવે તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને એવા ઈમેલ બનાવે છે જે એકદમ અસલી લાગે. તેઓ ક્યુઆર કોડ જેવી નવી તરકીબો અજમાવીને સુરક્ષા ફિલ્ટર્સને છેતરવાની કોશિશ કરી રહ્યા છે. અને આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. તમારી આખી સુરક્ષા સિસ્ટમ એટલી જ મજબૂત હોય છે જેટલી એની સૌથી નબળી કડી. ભલે તમારી પાસે એસપીએફ, ડીકેઆઈએમ અને ડીમાર્ક જેવા મજબૂત તકનીકી ઉપાયો હોય, પણ જો એક નાનકડી માનવીય ભૂલ થઈ જાય તો આખી સિસ્ટમ નિષ્ફળ થઈ શકે છે. તો અંતે આ પ્રશ્ન આપણને બધાને વિચારવા માટે મજબૂર કરે છે. આ ડિજિટલ દુનિયામાં જ્યાં બધું જ વિશ્વાસ પર ચાલે છે, ત્યાં અસલી અને નકલી વચ્ચેનો ભેદ આપણે કેવી રીતે પારખીશું? સતર્ક રહેવું અને દરેક ડિજિટલ સંદેશાને શંકાની નજરે જોવું એ હવે પહેલાં કરતાં પણ વધુ જરૂરી બની ગયું છે.